બિહારના શહેરોમાં પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે ઓપરેશન સિંદૂરની ઉજવણી। ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાક અધિકૃત કાશ્મીરમાં 9 આતંકી ઠેકાણાઓ પર ટાર્ગેટેડ એર સ્ટ્રાઇક કર્યા। આ કાર્યવાહી પહલગામ આતંકી હુમલાના જવાબમાં કરવામાં આવી, જેમાં 26 નિર્દોષ નાગરિકો શહીદ થયા હતા। આ સેનાની કાર્યવાહી બાદ બિહારના અનેક જિલ્લાઓમાં ઉજવણી કરવામાં આવી। બેગુસરાય, સહરસા અને મોટેહારી જેવા શહેરોમાં લોકોએ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા, તિરંગો લહેરાવ્યો અને આતશબાજી કરી। સ્થાનિક લોકોએ આ સેનાની કાર્યવાહીને શહીદો માટે ન્યાય ગણાવ્યો અને ભારતની આતંકવાદ સામેની શૂન્ય સહનશીલતાની નીતિને સમર્થન આપ્યું। આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઓપરેશન સિંધુની નોંધ લેવામાં આવી છે। ભારત સરકારે સ્પષ્ટ કર્યું કે આ હુમલાઓ માત્ર આતંકી ઠેકાણાઓને નિશાન બનાવવાના હતા અને કોઈ પણ પાકિસ્તાની સૈન્ય, નાગરિક કે આર્થિક ઠેકાણાને નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી। આ કાર્યવાહી ભારતની આતંકવાદ સામેની શૂન્ય સહનશીલતાની નીતિને દર્શાવે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેની નોંધ લેવામાં આવી છે। मोदी जिंदाबाद 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 नरेंद्र मोदी जिंदाबाद 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 नरेंद्र मोदी जिंदाबाद 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 नरेंद्र मोदी जिंदाबाद 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 पाकिस्तान मुर्दाबाद 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 पाकिस्तान मुर्दाबाद मुर्दाबाद भारतीय सेना जिंदाबाद 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 सेना जिंदाबाद 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 का सेना जिंदाबाद 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 भारत माता की